ચોમાસાની ઋતુમાં ગીરની અંદર મસ્ત મજાની વાછેટીની ભાજી આવે છે. વાછટની ભાજી એટલા માટે કહેવાય કે વરસાદના છાંટા પડે, વાછટ પડે ને ત્યારે જ એના ફૂલ ખીલે છે. તો આવી વાછટની ભાજીની આજે આપણે ભાજી કરવાને બદલે સરસ મજાના પરોઠા બનાવવાના છીએ. તો ભાજીના પરોઠા બનાવવા માટે અહીંયા મેં 100 ગ્રામ જેટલી ભાજી વીણી અને 4-5 પાણીએ ધોઈ અને તૈયાર કરી લીધી છે. તો ભાજીના ફૂલ છે એને આપણે ક્રશ કરી લેવાના છે. તમને જો કાચી ભાજીના ફૂલ ક્રશ કરી એટલે કે કાચી ભાજીનો મસાલો કરી અને પરોઠામાં ટેસ્ટી ન લાગે તો તમે એને સહેજ આળા તેલની અંદર આપણે સાતળી લેવાના છે, જેથી થોડા ઘણા એ સોફ્ટ થઈ જાય. પરંતુ આમ મારી રીતે કરશો ને તો એ પણ એકદમ મસ્ત બને છે અને ટેસ્ટમાં તો એકદમ ઓરિજિનલ ટેસ્ટ આવશે, કારણ કે આપણે એને કાચી ક્રશ કરી છે. તો આ રીતે અધકચી ક્રશ થઈ જાય ને એટલે એની અંદર આપણે સામાન્ય મસાલા કરવાના છે. તો અડધી ચમચી મેં અહીંયા સૂકા લસણની પેસ્ટ લીધી છે અને ત્યારબાદ એની અંદર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હિંગ નાખી અને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને સરસ મિક્સ થઈ જાય ને પછી આપણે એની અંદર અડધું ફાડું લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુથી છે ને એકદમ સરસ લાગે છે, ટેસ્ટી, અને એનો સ્વાદ છે ને ઉભરીને આવે છે. તો આ રીતે અડધો લીંબુનો રસ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને એને આમ છે ને હાથથી સરસ રીતે ચોળી લેવાની છે. જો આ રીતે, કારણ કે આપણે ભાજી છે એને સહેજ પણ ગરમ કરી નથી કે સાતળી નથી, એટલે હાથની મદદથી આ રીતે ચોળી અને મસાલો ભેળવી દેવાનો છે. ત્યારબાદ એની અંદર 1 વાટકો ઝીણો રોટલીનો લોટ લેવાનો છે. એમાં 2 થી 3 ચમચી મોણ, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી આખું જીરું નાખી અને આપણે જેમ પરોઠાનો લોટ બાંધીએ છીએ ને એમ જ સાદા પરોઠાનો લોટ છે એ બાંધી લેવાનો છે. અને લોટ સહેજ છે ને કઠણ રાખવાનો, એટલે રોટલી જેટલો ઢીલો નહીં. તો આવો લોટ બંધાઈ જાય એટલે ઉપરથી તેલ છે એને ગ્રીસ કરી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું. અને ત્યારબાદ એના રોટલી જેવા લુવા કરીને રોટલી વણી લેવાની છે. જેમ આપણે પરોઠા વણીએ ને એમ પણ એકદમ રોટલીની જેમ પાતળા વણવાના છે. અને ઉપરથી આપણે તૈયાર કરેલો જે મસાલો છે ને આ રીતે રોટલી ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે. અને પરોઠાની સાઇઝ છે એ તમને મનગમતી રાખવાની. અહીંયા મેં ફૂલ મોટા પરોઠા બનાવ્યા છે. તો તમને જો નાના ગમતા હોય તો એની સાઇઝ છે રોટલીની કે પરોઠાની તમારે નાની રાખવાની છે, પણ રોટલી જેટલા પાતળા વણવાના છે. અને લોટ આપણો કઠણ છે એટલે બહુ વાંધો નહીં આવે. તો આ રીતે બીજી રોટલી ઉપરથી, એટલે કે બીજું પરોઠું ઉપરથી મૂકી અને ફરતી બાજુની કિનારી છે તો આંગળીથી દાબી દેવાની. અને ત્યારબાદ આ રીતે સહેજ મસાલો છે જો આ રીતે આપણે હાથની મદદથી પ્રેસ કરી દેવાનો છે. એટલે મસ્ત મજાનું આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે વણાઈને. હવે નોનસ્ટિક લોઢીમાં આપણે એને શેકી લઈએ. તમે સાદી લોઢીમાં પણ મસ્ત બને છે, એમાં પણ શેકી શકો. તો આ રીતે ધીમા તાપે આપણે એને શેકવાનું છે. અને જો આ રીતે ભાજીના પરોઠા બનાવ્યાને એક વખત એટલા મસ્ત ટેસ્ટી લાગે છે કે તેની વાત જ જવા દો. ઘણા આની અંદર કેવું કરે છે, મસાલો તૈયાર કરે ને તો લસણની જે લાલ મરચાંની ચટણી હોય ને, લસણવાળી ચટણી, એને તેલમાં થોડી કાળી માળી સાતળી લે છે અને પછી એની અંદર આમાં મિક્સ કરે છે મસાલામાં. આપણે જેમ ખાલી લસણની પેસ્ટ ઉમેરી છે ને એના બદલે લસણની ચટણીવાળી પેસ્ટ ઉમેરી છે સાતળેલી, એ પણ એકદમ ટેસ્ટી લાગે છે. અને જો લસણની તમે ચટણી ન ઉમેરો ને તો ઉપરથી આપણે થેપલાની કે આ પરોઠાની સાથે આપણે ઉપરથી તેલવાળી લસણની ચટણી છે ને ખાઈએ ને તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો આ રીતે એકદમ ધીમા ગેસે આપણે પરોઠું છે એ શેકી લેવાનું છે. અને પરોઠાની સાથે તમે દહીં ખાશો ને એ પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો આ ચોમાસાની સિઝનમાં એકવાર ચોક્કસથી, જો તમારા વિસ્તારમાં ન મળતી હોય તો ગીર બાજુથી મંગાવી લેજો. પણ આ વાછેટીની ભાજી છે અને આ રીતે એક વખત પરોઠા બનાવજો, એકદમ અફલાતૂન ટેસ્ટી બને છે. અને અમે દર વર્ષે અમારા ફળિયામાં જ વહેલો વાવ્યો છે રાડા રૂડીની ભાજીનો. એને રાડા રૂડી કે, વાછેટી કે, વાસંતી કે, ઘણા બધા નામ છે એના. ડોડીની ભાજી પણ કહેતા હોય છે ઘણા એને. તો આવી રાડા રૂડીની ભાજીની, વાછેટની ભાજીના જે પરોઠા બને છે બહુ મસ્ત ટેસ્ટી બને છે. તો આ રીતે મસ્ત મજાના પરોઠા બની જાય એટલે એને આ રીતે ડીશમાં લઈ લેવાના છે. અને એના આમ જો હું તમને બતાવું કે અંદરથી એનું ટેક્સચર કેવું છે. આપણે જેના છરીથી કટકા કરી લીધા છે અને તમે જુઓ
જો આ રીતે એકદમ ફૂલ મસાલાવાળા પરોઠા બન્યા છે આપણા, એકદમ ટેસ્ટી. જો હું તમને આખું કાપીને દેખાડું કે અંદરથી એનું લેયર કેવું, એનું કેટલો લુક સરસ છે, ને લુક કરતાં એનો ટેસ્ટ એટલો મસ્ત છે કે બસ એની વાત જ જવા દો. તો જો ભાજી છે, એને ભાજી બનાવવાને બદલે મેં અહીંયા પરોઠા બનાવ્યા છે. એ એકદમ ટેસ્ટી બને છે, દહીં સાથે, લસણની ચટણી સાથે અને ચા સાથે પણ એટલા ટેસ્ટી. તો આ ચોમાસે એક વખત ચોક્કસથી મારે આ રીતે ભાજીના પરોઠા છે એ ટ્રાય કરજો.